કૃષિ મંત્રી રાઘવજી પટેલ હોય કે પોલીસ કમિશનર હોય તે પણ અત્યારે દર્શન કરવા માટે આવતા હોય છે, કારણ કે નાથના આ સ્વરૂપના દર્શન કરવા માટે આજે શણગાર અલગ હોય છે, આજે સ્વરૂપ પણ અલગ છે અને અલગ અલગ બાળકોથી લઈને વૃદ્ધો, નેતાઓ, તમામ લોકો તેમના દર્શન કરવા આવી રહ્યા છે. કિન્નરી અમારી સાથે જોડાય છે. કિન્નરી, આ સુંદર સ્વરૂપના દર્શન આજે ભક્તો કરી શકશે. જ્યારે આપણે તો અત્યારે મંદિરથી દર્શન કરી જ રહ્યા છીએ, પણ જ્યારે ભક્તોના આંગણે જશે ભગવાન, ત્યારે એક અલગ જ દ્રશ્ય, ભક્તિમય માહોલ સર્જાશે. બિલકુલ, ભક્તિ રસની અંદર આજે જ્યારે ભક્તિ રસના દરિયાની અંદર ડૂબકી લગાવવા માટે થઈને ભાવિક ભક્તો તૈયાર થઈ ગયા છે. પ્રીતિ, અને જો વાત કરવામાં આવે આજની જે વેશ ધારણ કર્યા છે ભગવાને, આજે રજવાડી રાજવેશમાં એક શાહી ઠાઠ સાથે જ્યારે શણગાર સજ્યા છે ભગવાન જગન્નાથે, અદ્ભુત અને અલૌકિક એવું અત્યારે તેમની આભા લાગી રહી છે. અને થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જ્યારે જોડાવાના છે રથયાત્રાની અંદર, તેમના દ્વારા પહિંદ વિધિની જે વિધિ છે તે પણ કરવામાં આવશે. સોનાની સાવરણીથી જ્યારે રથને સફાઈ કરવામાં આવે છે, બાળવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે રથ પ્રસ્થાન કરે છે, અદ્ભુત અને અલૌકિક એવી ક્ષણ કહી શકાય. બિલકુલ, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે ત્યાં પહોંચશે તેની પણ પૂર્ણ તૈયારી તમામ કરી દેવામાં આવી છે અને એની સાથે જ રથયાત્રાની એક કહેવાય ને કે એક સફરનો પ્રારંભ થશે, કારણ કે ભગવાન અત્યારે રથમાં બિરાજમાન છે. ભક્તો એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે મંદિર પરિસરની બહાર આવે, એટલે કે અત્યારે કહેવાય ને કે જેમ પોતાના ઘરમાં બેઠા છે, પોતાના મહેલમાં બેઠા છે, અને પછી જ્યારે માર્ગ ઉપર અમદાવાદના માર્ગો ઉપર નીકળશે, એ માટે અમદાવાદના માર્ગ તો સ્વચ્છ કરવામાં આવ્યા છે, પરંતુ ભગવાનનો એ માર્ગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કે જે ગુજરાતના રાજા કહેવાય છે, જે મુખ્યમંત્રી છે, તેમના દ્વારા સાફ કરવામાં આવશે, સોનાની સાવરણી લેવામાં આવશે અને ત્યારબાદ એક ઔપચારિક રીતે જે એક ભગવાનનો માર્ગ સાફ કરવામાં આવશે ને ત્યારે ભગવાન જગન્નાથ રાજસિંહ ઠાઠ માઠ સાથે રજવાડી વેશ ધારણ કરીને અને જ્યારે અમદાવાદના માર્ગો પર ફરશે, ત્યારે અમદાવાદના માર્ગો ઉપર જય જગન્નાથ માત્ર એક જ નાદ સંભળાશે અને ભક્તો ભગવાનના રથને સ્પર્શ કરવાની સાથે તેમની એક ઝલક જોવા માટે આતુર છે. આપણે મંદિર પરિસરથી સવારે જ્યારે અમે કહેવાય ને કે જ્યારે મંગળા આરતીના દર્શન કરી રહ્યા હતા કે નરી, એ વખતે ભક્તને પૂછવામાં આવ્યું કે તમે કેટલા વાગ્યાથી આવ્યા છો, તો તેમણે એવું કહ્યું કે અમે રાત્રે 11 વાગ્યાના અહીંયા બેઠા છીએ. અને આ દિવસ માટે ભક્તો કેટલી રાહ જોઈ રહ્યા છે કે રાત્રે, અને આજે કહેવાય ને કે આજના દિવસે અમદાવાદ ઊંઘતું જ નથી, રાહ જોઈને બેઠું હોય છે કે મંગળા આરતીમાં જવાનું છે, નાથના દર્શન કરવાના છે. આપણે ભલે અહીંયા સંદેશ ન્યૂઝના માધ્યમથી અત્યારે દર્શકોને આ દર્શન કરાવી રહ્યા છીએ, આપણે પણ ઊંઘતા નથી, કારણ કે આપણે પણ આ દિવસની ભગવાન જગન્નાથના દર્શન માટે થઈને જ્યારે ભગવાન નીકળતા હોય નગરચર્યાએ, અને એ રાત્રિ જે છે, આ રાત્રિ બિલકુલ ઊંઘ જ ન આવે, જાણે નિંદર આંખોમાંથી ગાયબ થઈ ગઈ હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને એ આતુરતા હૃદયની અંદર હોતી હોય પ્રીતિ, કે ક્યારે ભગવાન જગન્નાથના દર્શન થશે, એ અલૌકિક જે મુદ્રા છે તેમની, તેના દર્શન થશે, એ ચહેરાના દર્શન થશે. અને હજી તો રથ પ્રસ્થાનને હજી ઘડીઓ ગણાઈ રહી છે, અને જ્યારે રથ બહાર નીકળશે અને જે માનવ મેદની અત્યારે બહાર જોવા મળશે, એ અત્યારે માત્ર કલ્પના જ કરવી રહી, કારણ કે અત્યારથી જ લોકો પાપણ બિછાવીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારો નાથ આવે અને મને દર્શન આપે. બિલકુલ, અને કહેવાય ને કે એક ઝોલી બિછાવી છે, પાપડ તો બિછાવી છે, પરંતુ એક ઝોલી તૈયાર રાખી છે, કારણ કે ભગવાન જ્યારે પોતે આપવા આવી રહ્યા છે, આમ આપણે માંગવા માટે, કારણ કે આપણે જ્યારે પણ મંદિર જતા હોઈએ છીએ ત્યારે ભક્તના મનમાં એક પ્રાર્થના હોય જ છે, પછી તે પોતાના માટે હોય, પોતાના પરિવારજનો માટે હોય, પોતાના શહેરીજનો માટે હોય, પરંતુ આજે ભગવાન ખુદ આપવા માટે આવી રહ્યા છે. અને રાજા જ્યારે પ્રજા પાસે ખુદ આપવા આવે ત્યારે ઝોલી ફેલાઈને જેટલું ભગવાન આપે તેટલું લઈ જ લેવું જોઈએ ને, એટલા જ માટે બાળકોને પણ તૈયાર કરવામાં આવ્યા છે. આજે રવિવારનો સુંદર મજાનો દિવસ છે કે નરી, બાળકો તૈયાર છે, કારણ કે બાળકોને પણ એ ઉત્સુકતા હોય કે અત્યાર સુધી જે કહેવાય ને કે આપણા ઘરમાં લગભગ જોઈએ તો મંદિરમાં કૃષ્ણની મૂર્ત હોય છે, ભલે વિષ્ણુ સ્વરૂપ જ ગણાય છે, બાળ સ્વરૂપે ભગવાન કૃષ્ણને નિહાળ્યા છે, પરંતુ જગન્નાથજી એ રાજાનું સ્વરૂપ છે. અને જ્યારે અલગ અલગ બાબતો, અલગ અલગ પૌરાણિક કથાઓ બાળકોને ખ્યાલ આવતી હોય છે, ઘણી વખત માતાઓ પણ એવું કહેતી હોય છે કે તારા મોટા બહેનનો કે નાના બહેનનું તું હંમેશા સંભાળ રાખશે. ભાઈ બહેનની જોડી હોય ત્યારે માતા પિતા હંમેશા બાળકને આ સલાહ આપતા હોય છે, અને આ જ સલાહ અને આ જ સંકેત અને આ જ સંદેશ આજે જગન્નાથજી આપી રહ્યા છે. બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે નગરચર્યા નીકળ્યા છે, પોતાનો મહેલ છોડ્યો છે, પોતાનો એ રાજસી ઠાઠ છોડ્યો છે, પોતાની એ કહેવાય ને કે રાજમહેલમાં
રાજમહેલમાં તેમની જે ગાદી હોય છે તે છોડી છે અને સુંદર મજાના રથમાં બિરાજમાન થયા છે અને બહેનને નગર બતાવી રહ્યા છે. બિલકુલ, બહેનને નગર બતાવી રહ્યા છે. સુભદ્રાજીની જે ઈચ્છા હતી તે ઈચ્છા પૂર્ણ તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે એક સંદેશ પણ જાણે ભગવાન જગન્નાથ આપતા હોય કે પોતાનું રાજ્ય જે છે, પોતાનું નગર જે છે, આ નગરવાસીઓની જે ખેર ખબર છે, ખબર અંતર પૂછવા માટે જાણે નીકળતા હોય ભગવાન જગન્નાથ કે ભાઈ તમે ઠીક છો. અને ત્યાં સુધી કે જે મંદિર સુધી નથી આવી શકતા, કોઈ બીમારીના કારણે, રોગના કારણે, એ જે ભક્તો છે એ ભક્તોને તેમના ઘર સુધી જાણે દર્શન આપવા માટે થઈને ભગવાન નીકળતા હોય તેવા પ્રકારની આ વાત છે અને આસ્થાનો વિષય છે. ભગવાન જગન્નાથ જ્યારે નીકળી રહ્યા હોય, ભગવાન જગન્નાથની વાત કરવામાં આવે, ભગવાન વિષ્ણુના અવતાર છે, નારાયણના અવતાર છે. કૃષ્ણની વાત કરવામાં આવે, કલાના દેવતા કહેવાય છે. કૃષ્ણની સાથે કલા જોડાયેલી છે તો બલભદ્ર જે છે મોટા ભાઈ, તે મહેનત પરિશ્રમનો પણ સંદેશ આપતા હોય છે પ્રીતિ. અને આ સંદેશ જે છે અત્યારે રથયાત્રાના માધ્યમથી પણ લોકો સુધી, ભક્તો સુધી પહોંચી રહ્યો છે. અને બિલકુલ આ લોક ઉત્સવને ઉજવવા માટે ભક્તો અધીરા બન્યા છે. એટલા જ માટે ગરબા ગાઈને, નૃત્ય કરીને સ્વાગત તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ નિર્વિઘ્ન પાર પડે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં આવી. હર્ષ સંઘવી અને તેમની સાથે અત્યારે હાલ મંત્રી જગદીશ પંચાલ છે તે પહોંચ્યા છે અને થોડીક જ વારમાં લગભગ 6:45 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચશે. મુખ્યમંત્રી અહીંયા પહોંચતાની સાથે તરત જ મંદિર ટ્રસ્ટના જે અધિકારીઓ છે, મંદિરના મહંત છે, એમની સાથે મુલાકાત કરશે અને મુલાકાત બાદ તરત જ ભગવાનની આરતી અને પહિંદ વિધિનો જે પ્રક્રિયા છે એ ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. અને એ પ્રક્રિયા માટે અત્યારે હાલ આ કામગીરી છે એ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે. ખાસ સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ મંદિરની બહાર, એટલે કે નિજ મંદિરની બહારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. રથની સાથે રેપિડ એક્શન ફોર્સ કે જે પેરામિલિટરી ફોર્સ છે એનો ઉપયોગ કરવામાં આવશે. એ રથની સાથે મૂવ થશે. સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસના જવાનો છે એ પણ તેમની સાથે રહેશે. 23,000થી વધુ જવાનો છે આ રથયાત્રાના સંપૂર્ણ બંદોબસ્તની અંદર રહેશે. અમદાવાદનો આખો રૂટ જે છે, અલગ અલગ અમદાવાદ ગાંધી અહીંયા નિજ મંદિરથી નીકળી અને રાયપુર ચકલા છે અથવા તો એએમસી દર વખતે જે પ્રકારે સ્વાગત થાય છે એ પ્રકારે સ્વાગત છે એ ત્રણેય રથનું કરવામાં આવશે. મંદિરના મહંતનું ત્યાં અભિવાદન કરવામાં આવશે અને આ નિજ મંદિરનું જે દ્વાર છે, પ્રવેશ દ્વાર, તે અત્યારે અહીંયા શણગારવામાં આવ્યું છે. ત્યાંથી આ રથ અહીંયાથી નીકળશે. સૌથી પહેલાં ગજરાજ જે છે એ ભગવાન જગન્નાથના દર્શન કરશે અને એ ગજરાજ ભગવાન જગન્નાથના દર્શન કરે ત્યારબાદ જ રથ છે એ મંદિરની બહાર નીકળે છે. એ પ્રકારની વર્ષોથી પ્રણાલી રહેલી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જગદીશ પંચાલ કે જેઓ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે, સહકાર વિભાગનો તેમની પાસે હવાલો છે, તે પણ અત્યારે ભગવાન જગન્નાથના દર્શન તેઓ કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે જે પરંપરા જે છે, પરંપરા પહિંદ વિધિની અત્યાર સુધી એવી રહી છે કે રાજા પહિંદ વિધિ કરતા હોય છે. જગન્નાથ પુરીની અંદર પણ પુરીના રાજા છે એ પહિંદ વિધિ કરે છે. ગુજરાતમાં જ્યારથી રથયાત્રા શરૂ થઈ ત્યારથી જે મુખ્યમંત્રી એટલે કે જે વડા હોય છે તે રાજ્યના, એ રાજા તરીકે પહિંદ વિધિ કરવા માટે પહોંચે છે અને ત્રીજી પહિંદ વિધિ હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે. આ રથયાત્રામાં તેઓ પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ રથયાત્રા છે એ પોતાના નિર્ધારિત રૂટ ઉપર આગળ વધશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ મંત્રી તેમની સાથે હાલમાં પહોંચી ચૂક્યા છે. 147મી રથયાત્રાનો આરંભ અને બસ રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કે જ્યારે તેઓ આવે અને પહિંદ વિધિ કરીને આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવે. ગજરાજ પણ તૈયાર છે. આ નિર્વિઘ્ન રથયાત્રાને પાર કરાવવા માટે ગણેશજી સ્વરૂપ આ ગજરાજ જે છે તેમને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. આ ત્રણેય રથમાં લગભગ 5:30 ભગવાનની ત્રણે મૂર્તિઓને સ્થાપિત કરી દેવામાં આવી છે. સુંદર શણગાર કરી દેવામાં આવ્યું છે અને દર વર્ષે શુભ મુહૂર્તમાં એટલે કે 7:05 જ આ રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે. 7 વાગે મુખ્યમંત્રી પધારતા હોય છે અને તેઓ પહિંદ વિધિ કરાવીને અને મહંતના આશીર્વાદ લઈને ભગવાનના દર્શન કરીને અને પહિંદ વિધિ કરાવ્યા બાદ આ રથનું પ્રસ્થાન તેઓ કરાવતા હોય છે. અને ભક્તોમાં હવે ઉત્સુકતા છે. ભક્તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભગવાન તેમના આંગણે આવે અને તેમને દર્શન આપે, તેમના ખબર અંતર પૂછે અને જોડી ફેલાવીને તેઓ તેમની મનોકામના માંગે, તેમની પ્રાર્થના ભગવાન સાંભળે અને તેમની હંમેશા જીવન નિર્વિઘ્ન પૂર્ણ થાય.
દિવ્યા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, બસ થોડીક જ ક્ષણોની વાત છે કે જ્યારે મુખ્યમંત્રી આવશે અને ત્યારબાદ રથનું કરાવશે પ્રસ્થાન, પહેલ વિધિ કરાવશે, ત્યારે ભક્તોમાં કેટલી આતુરતા છે? ભક્તોમાં પ્રીતિ ગણતરીના કલાકો જ્યારે બાકી હતા ત્યારથી આતુરતા અને હવે ગણતરીની મિનિટો બાકી છે કે જ્યાં પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજી નાથની નગર યાત્રાનો શુભારંભ થશે. ત્યારે અનેક ભક્તો છે તેમની સાથે બી વાત કરીશું. કેટલી આતુરતા છે ભગવાનના દર્શનની? બહુ સારું છે, બહુ મનમાં શાંતિ છે, દર્શન કરવાનું મન થાય છે. ભગવાન બધાને દર્શન આપે છે, બધા જોવા આવે છે. ભગવાન ભક્તિનો ભક્તિ. કેટલા વાગ્યાના તમે આવ્યા છો? હું 4:30 દર્શન કર્યા? દર્શન કર્યા, સારો કર્યા, રથને હાથ લગાવ્યા, ભગવાન ત્યાંથી ગયા તો પ્રણામ કરી. અને ખુશી છે તે ભક્તોમાં પણ જોવા મળતી છે. બેન, ભગવાનના દર્શનનો લાહવો, કેટલી ખુશી થઈ? બહુ સરસ ખુશી થઈ, બહુ મજા આવી છે ભગવાનના દર્શન કરવામાં. અમે સવારના આવ્યા છે 5 વાગ્યાના, સરસ દર્શન થઈ ગયા છે. ભક્તોની એક આતુરતા અને નાથની નગર યાત્રા, આ બંનેનો આ સંગમ જે થતો હોય છે અને નાથની નગર યાત્રાની હવે ગણતરીની મિનિટો બાકી છે. થોડીક જ વારમાં પહિંદ વિધિ છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. ત્યારે મંદિરની બહાર પ્રાંગણમાં જે દ્રશ્ય હું બતાવીશ, કે જે દ્રશ્ય બતાવવામાં આવી રહ્યા છે કે તમામ જે ભગવાન જગન્નાથજી તો જાજરમાળ યાત્રા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને નાથનગર યાત્રા માટે ભગવાન જગન્નાથજીના શોળે શણગાર પણ ભગવાન જગન્નાથજીએ સજી લીધા છે. અને દ્રશ્યમાં પણ અહીંયા જે જોવા મળે છે કે રાજ્યના ગૃહમંત્રી પણ રથ પાસે જે પહોંચ્યા છે અને તમામ સુરક્ષા વ્યવસ્થાનો તાગ પણ મેળવી રહ્યા છે. વહેલી સવારથી જ મંત્રી મંડળોનો જમાવડો પણ અહીંયા જોવા મળતો હોય છે અને એ જ તમામ સુરક્ષા વ્યવસ્થાથી લઈને જ્યારે નગરનો પતિ જગતનો નાથ જ્યારે નગર યાત્રા કરતો હોય છે ત્યારે કોઈ પણ ચૂક ન રહી જાય તેની પણ સુરક્ષા વ્યવસ્થા. અને આ વખતે તો આ હવામાં પણ આખી સુરક્ષા વ્યવસ્થા અને તીસરી નજર એટલે તમામ રસ્તા ઉપર, તમામ રૂટ ઉપર સીસીટીવી પણ લગાવી દેવામાં આવ્યા છે. અને ભગવાન જગન્નાથજીના આ ત્રણેય રથ જ્યારે નિજ મંદિરથી પ્રસ્થાન થશે ત્યારે ભક્તોનું ઘોડાપૂર પણ અહીંયા એ જ પ્રકારે ઉમટતું નજરે છે તે પડશે. હજારોની સંખ્યામાં જય જગન્નાથમય આજે ભગવાન જગન્નાથજીનું મંદિર ગુંજેલું જોવા મળી રહ્યું છે. નજર ઓછી પડે ત્યાં ભક્તોનું ટોળું દેખાય અને એ જ ભક્તોનું અહીંયા માનવ મહેરામણ છે તે કીડિયારું છે તે ઉભરાયેલું નજરે છે તે પડી રહ્યું છે. અને જગન્નાથજીના નાથની નગર યાત્રાની ઘડીઓ જે ગણાઈ રહી છે, હવે ગણતરીની મિનિટો બાકી રહી છે અને નાથની નગર યાત્રાનો શુભારંભ પણ થવાનો છે. ત્યારે પરંપરાગત રીતે નેત્રોત્સવની વિધિ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. પરંપરાગત રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં વહેલી સવારે તેઓ હાજર રહેતા હોય છે અને કહેવામાં આવે છે કે 15 દિવસ ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે જતા હોય છે ને ત્યાં તેમને લાડ લડાવવામાં આવે છે, ખૂબ જાંબુ ખાવામાં આવે છે, તેઓ બીમાર થઈ જતા હોય છે અને આંખો પણ આવી જતી હોય છે. ત્યારે તેમને અમાસના દિવસે આંખે પાટા બાંધવાની પણ એક પરંપરા રહેલી છે અને જ્યારે જગતના નાથની આંખોના પાટા ખુલે અને જગતનો નાથ સૌ કોઈના ઉપર અમી દ્રષ્ટિ રાખે તેવા ઉદ્દેશ્ય સાથે પહેલી નજર ભક્તો ઉપર પડે તેવા ઉદ્દેશ્ય સાથે તમામ ભક્તોનું ઘોડાપૂર પણ મંદિરમાં ઉમટી પડતું હોય છે. અને ભગવાન જગન્નાથજીની અલગ અલગ આમ તો કૃષ્ણ અવતારના અલગ અલગ સ્વરૂપો પણ રહેલા છે. કોઈ લડ્ડુ ગોપાલ તરીકે કોઈ પૂજે છે, તો કોઈ કાળિયા ઠાકર તરીકે કોઈ પૂજે છે, તો કોઈ ડાકોરના ઠાકોર તરીકે પૂજતા હોય છે, તો કેટલાક લોકો શ્રીનાથજી તરીકે પણ આસ્થાળુઓ પૂજતા હોય છે. પરંતુ આ એક ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ જે અલૌકિક હોય છે કે ભક્તોને મળવા માટે તેમની અમી દ્રષ્ટિ રહે તે માટે સૌથી મોટી આંખો પણ તેમની રાખવામાં આવી છે. અને પુરીમાં ઇન્દ્રદેવ દ્વારા વિશ્વકર્મા દ્વારા આ મૂર્તિ છે તે બનાવવાની કામગીરી છે તે કરવામાં આવતી હતી તે દરમિયાન. પરંતુ તે સમયે તે રાજાની રાણી હતી, તેને એક ચિંતા વ્યક્ત કરી કે અંદર આજે વિશ્વકર્મા દ્વારા જે મૂર્તિ બનાવવામાં આવી રહી છે, મૂર્તિનું ઘડતર કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે ભૂખ્યા પેટે છે, તેઓ જમશે શું અને એ જ જમણવાર કરશે શું? આ દરવાજા મંદિરના દ્વાર છે તે ખોલી દીધા હોય છે અને મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભગવાન જગન્નાથજીની ત્રણેય પ્રતિમા અધૂરી હોય છે. એટલે ભગવાન જગન્નાથજીના હાથ પણ અધૂરા હોય છે, પરંતુ આ હાથનું પણ એટલું જ મહત્વ હોય છે કે ભગવાન જગન્નાથજી અન્ય ભગવાનોની સરખામણીમાં જો નજર કરીએ
તો ખાસ જય રણછોડ માખણચોળના 6:45 થઈ ચૂક્યા છે. લગભગ 18 મિનિટ જેટલો જ સમય બાકી છે કે જ્યારે ભગવાન જગન્નાથની આ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે અને આ શુભારંભ થશે પહિંદ વિધિની સાથે. અલગ અલગ નેતાઓ સાથે એડવોકેટ્સ તમામ લોકો અત્યારે ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે. અબાલ વૃદ્ધ ઉંમરની કોઈ સીમા નથી, ના જ્ઞાતિનો વાદ છે ના ધર્મનો વાદ છે અને આજ તમામ બાદ બંધનો તોડીને આજે ભક્તો અધીરા બન્યા છે કે જ્યારે ભગવાન જગન્નાથ તેમના આંગણે પધારી રહ્યા છે. દિવ્યાએ ખૂબ જ સુંદર મજાની વાત કહી છે કે રાજા ઇન્દ્રદુમ્ને જ્યારે પહેલી વખત રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો 12મી સદીમાં, એ પરંપરા આજે પણ યથાવત છે. યુગો બદલાઈ ગયા છે અને યુગોની સાથે સાથે અનેક પરંપરાઓ પણ બદલાઈ ગઈ છે, પરંતુ આ પરંપરા નથી બદલાતી અને આ પરંપરા આજે પણ યથાવત છે ને એ જ ઉત્સાહ 147 વર્ષોથી અમદાવાદ નગરીને 147 વર્ષો થયા કે જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં રથયાત્રા નીકળી ગઈ છે ને આપ જોઈ રહ્યા છો કે મંદિર પરિસર બહારના દ્રશ્યો કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે આવી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણોમાં તેઓ જશે અને નાથના દર્શન કરીને મહંતના ચરણ સ્પર્શ કરીને તેમને વંદન કરીને અને પહિંદ વિધિ કરશે. સીધા દ્રશ્યો એક બાજુ જગન્નાથજીની મૂર્તિના અને બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પહિંદ વિધિ કરાવતા હોય છે. આ જેમ દેશના રાજા હોય છે તેમ આ રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં આવી ચૂક્યા છે. એક તરફ ભક્તો પણ ખાસ અધીરા બન્યા છે અને બસ આ આતુરતાનો હવે અંત આવી ચૂક્યો છે કે જ્યારે ઘડી આવી ગઈ છે. દિવ્યા, મુખ્યમંત્રી આવી ચૂક્યા છે. જગન્નાથજીની થોડીક જ વારમાં પહિંદ વિધિ છે તે શરૂ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિજ મંદિર પહોંચી ચૂક્યા છે. તેમનો કોન્વો પણ અહીંયા પહોંચી ચૂક્યો છે. સાથે જે સીધા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, જગતના નાથ જ્યારે નગરચર્યા કરશે ત્યારે તેમની પહિંદ વિધિ કરવામાં આવશે અને જે બાદ પહિંદ વિધિ બાદ જગતનો નાથ નગરચર્યા કરતો હોય છે અને ભૂપેન્દ્ર પટેલ આ ત્રીજી વખત પહિંદ વિધિ કરવાના છે અને સીધા જ એ દ્રશ્ય અહીંયા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે તેમની ઓફિસમાં તેઓ ગયા છે ને જે બાદ માથે પરંપરાગત જે રાજા હોય છે, જે દેશના વડા હોય છે તે માથે પાઘડી અને જે યુવરાજ તરીકે વેશભૂષા સાથે જે માથે પાઘડી પહેરીને વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે સોનાની સાવરણીથી રથનું ઝાડુ મારવામાં આવે છે અને જે બાદ રથને આગળ ધપાવવામાં આવે છે. તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રીજી વખત તેમને જગતના નાથની પહિંદ વિધિ કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા તેઓ ઉપસ્થિત છે. તો અન્ય થી લઈને તમામ મંત્રી મંડળ, તો અમદાવાદના મેયર સહિતના કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ નિજ મંદિર ઉપસ્થિત રહ્યા છે. નાથની નગર યાત્રાની જે ઘડીઓ ગણાઈ રહી હતી, નાથ તો હવે નગર યાત્રા કરવા માટે સજ્જ થઈ ચૂક્યા છે. ભક્તોનું ઘોડાપૂર પણ મંદિરમાં ઉમટી પડ્યું છે. સીધા જે દ્રશ્ય મંદિરની બહારથી હું બતાવી રહી છું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 147મા વર્ષે પહોંચી છે અને વાજતે ગાજતે જગતના નાથની નગર યાત્રા નીકળનારી છે. ત્યારે સૌ કોઈ ભાવિક ભક્તો આજે દરેક શેરી દરેક રૂટ પર મગ અને જાંબુના પ્રસાદ વહેંચાશે અને સાથે જ એ પ્રસાદનો લાહવો લેવા માટે પણ ભક્તોનું ઘોડાપૂર અહીંયા મંદિરમાં ઉમટી પડેલું નજરે છે તે પડી રહ્યું છે. હજારો માનવ મહેરામણ અહીંયા મંદિરના પ્રાંગણમાં જય રણછોડ માખણચોળના નાદ સાથે ગુંજેલું જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંયા કેટલા તો 6:45 મુખ્યમંત્રીનું આગમન થઈ ચૂક્યું અને હવે તેઓ પણ પાઘડી ધારણ કરશે અને ત્યારબાદ ઉપરણા સાથે ખેસ સાથે તેમનું સન્માન કરવામાં આવશે મંદિરના મહંત દ્વારા અને ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ પહિંદ વિધિ કરાવશે. રથના દર્શન કરશે, ભગવાનના દર્શન કરશે અને મુખ્યમંત્રી જ્યારે આવી ચૂક્યા છે ત્યારે ભક્તો તેમને જોઈને વધુ અધીરા બની ગયા છે. કારણ કે જેમ જેમ એ ઘડી નજીક આવતી જાય છે તેમ તેમ ભક્તોની આતુરતા વધતી જાય છે કે ક્યારે ભગવાન તેમના આંગણે આવે. 14 કિલોમીટરની આ લાંબી રથયાત્રા જે છે એણે રૂટ પરંપરાગત રીતે યથાવત જ રાખ્યું છે અને જે અમદાવાદના પૂર્વ એટલે કે કોટ વિસ્તારમાં ફરતી આ રથયાત્રા ઐતિહાસિક રથયાત્રા 147માં મંગળ પ્રવેશ કરી ચૂકી છે અને આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે આવી ચૂક્યા છે અને તેમનું પણ સન્માન કરવામાં આવશે.
જે ઉપરણા હોય છે, જે ખેસ હોય છે તેમને પહેરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને તેઓ પહિંદ વિધિ કરશે. એટલે પહિંદ વિધિ એટલે કે કહેવાય કે જ્યારે રાજા પણ પૌરાણિક સમયમાં જ્યારે નગરચર્યાએ નીકળતા હતા, નગરની યાત્રા કરતા હતા, ત્યારે ત્યાંના સેવક દ્વારા, ત્યાંના રાજા દ્વારા જે છે એ ભગવાનનું જે રસ્તો છે તે પવિત્ર કરવામાં આવતો હતો. 12મી સદીમાં ઇન્દ્રદુમ્ન નામના રાજાએ પણ જગન્નાથપુરીમાંથી જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે પણ એ જ રીતે રસ્તો સાફ કર્યો હતો સોનાની સામણી દ્વારા. આમ તો આપણે જ્યારે મંદિર પણ સાફ કરતા હોઈએ છીએ ત્યારે મોરપીંછનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને મોરપીંછ જે ભગવાન વિષ્ણુને પ્રિય છે, પરંતુ જગન્નાથજીનું જે રાજસી ઠાઠ છે, રાજાની સવારી છે, ભલે મોરપીંછ બાળકૃષ્ણને પ્રિય હોય પણ રાજસી ઠાઠ સાથે જ્યારે રાજા નીકળ્યો છે ત્યારે સોનાની સામણી એટલે કે સુવર્ણ સામણીનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ રસ્તો પવિત્ર કરીને ખલાસીઓ દ્વારા જે છે તે દોરડું ખેંચવામાં આવે છે. સાંકેતિક રૂપે મુખ્યમંત્રી તે એક દોરડું થોડું ખેંચે છે અને રથનો પ્રારંભ કરાવતા હોય છે, રથયાત્રાનો આરંભ કરાવતા હોય છે. જ્યારે ઇન્દ્રદુમ્ન રાજાએ પવિત્ર કરી હતી નગરી ત્યારે એક વિચાર ચોક્કસથી આવ્યો હશે કે આખરે ભગવાન જ્યારે નગરચર્યા નીકળે છે, ભગવાન જ્યારે બહેનની ઈચ્છા પૂર્ણ કરવા નીકળી રહ્યા છે ત્યારે રસ્તો સાફ હોવો જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ અને એટલા જ માટે આખી જગન્નાથપુરી જે માર્ગ ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તે રથયાત્રાના માર્ગને સ્વચ્છ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે જ પરંપરાને યથાવત રાખતા સોનાની સામણી દ્વારા આ રથ તે માર્ગને સાફ કરવામાં આવતું હોય છે. હાલમાં ભગવાન જગન્નાથજીના, બલભદ્રજીના, સુભદ્રાજીના અલગ અલગ મુહૂર્તના અમે દર્શન આપને કરાવી રહ્યા છીએ અને સાથે સાથે રથયાત્રા જેમ જેમ આગળ વધશે દરેક શાસ્ત્રોક્ત વિધિ, કારણ કે સતત સવારે 3.5 કલાકથી અમે આપણે લાઈવ દ્રશ્યો મંદિર પરિસરના ગીત સંગીતના, ભક્તોના ઉત્સાહના, ભજન મંડળીઓના, આદિવાસી નૃત્યના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને જ્યારે નીચ મંદિરથી ભગવાન નીકળશે ત્યારબાદ નીચ મંદિર પરત ફરશે. આવતીકાલે સવારે જ્યારે મંદિરમાં સ્થાપિત થશે ત્યાં સુધી સતત અમે લાઈવ દ્રશ્યો આપણે બતાવતા રહીશું, કારણ કે આ રથયાત્રાના રંગ જોવા માટે જેટલા ભક્તો પૂર્વ વિસ્તારમાં આતુર છે તેટલા જ ભક્તો એ પણ આતુર છે કે જે અશક્ત છે, ઘરે બેઠા દર્શન કરવા માંગે છે અને સંદેશ ન્યૂઝ આપને એ માધ્યમ પૂરું પાડી રહ્યું છે. તો દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, હવે માત્ર 10 મિનિટ જેટલો સમય બાકી છે કે જ્યારે ભક્તોની આતુરતાનો અંત આવશે. ભક્તો રાહ જોઈ રહ્યા છે શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે. 10 મિનિટ બાદ થશે પહિંદ વિધિ, ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન. કેવો માહોલ? ખાસ તો આજનો દિવસ અષાઢી બીજનો પાવન પર્વ એટલે સૌ કોઈ ભક્તો જે આતુરતાથી રાહ જોતા હોય છે કે નાથ 365 દિવસમાં એક દિવસ એવો કે જ્યાં જગતનો નાથ સામે ચાલીને નાથ નગર યાત્રા કરતા હોય છે અને નગરજનોને ઘર આંગણે કે હું આવ્યો છું તમારી ખબર પૂછવા અને ખબર લેતા હોય છે. ત્યારે એ જ દર્શનનો લાહવો લેવા માટે ભક્તોમાં પણ અનેરી આતુરતા છે તે જોવા મળતી હોય છે. આમ તો મંદિરમાં ભગવાનના આપણે દર્શન કરતા હોઈએ છીએ, પરંતુ આજે ભગવાન સામે ચાલીને દર્શન આપતા હોય છે યાત્રા કરીને, તો કેટલી ખુશી હોય છે ભક્તોને પણ એક અનેરી. સાચી વાત છે. કદી જોયું નથી કે આવી રીતે ભગવાનને રથમાં જતા અને આજે પહેલી વખત જોઈ રહ્યા છે તો બહુ જ વધારે ખુશી છે અને બહુ જ એક્સાઇટેડ છે કે ક્યારે અમે એમને રથને નીકળતા જોઈશું અને એમના દર્શન બી કરીશું. આજે એક દર્શનનો લાહવો સામેથી નાથ આજે મળવા આવે છે નગરજનોને. એ દિવસ કેવો હોય છે? એક આતુરતા હોય છે, એક એક્સાઇટમેન્ટ હોય છે યંગ જનરેશન માટે અને ભગવાન તો અલગ અલગ સ્વરૂપ પણ હોય છે એમના. ત્યારે તમને કયા સ્વરૂપે સૌથી વધારે ભગવાન ગમતા હોય છે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનના દરેક સ્વરૂપ બહુ જ સરસ છે અને દરેક સ્વરૂપમાં અમને એમને જોવા ગમે છે અને કૃષ્ણ અત્યારના જે અત્યારનો યુગ ચાલે છે એ યુગમાં અમને રિયલ કૃષ્ણ ભગવાન જોવા મળે છે. એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે અને એના માટે અમે લોકો સૌથી વધારે એક્સાઇટેડ છીએ અને ક્યારના અમે લાઈનમાં આવીને ઊભા રહ્યા છે અને અત્યાર સુધી અમે ઊભા જ રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રથનું આગળ જાય અને અમે એમના દર્શન કરી શકીએ સૌથી સારી રીતે. આજે ભગવાનના પ્રસાદનું પણ એટલું મહત્વ હોય છે. મગ જામ કે પછી ખીચડાનો પ્રસાદ કે જે પ્રસાદ આરોગવાથી પણ ધન્ય થઈ જવાતું હોય છે, સર્વ પાપોમાંથી પણ મુક્તિ મળતી હોય છે. તો કેટલી એક આતુરતા હોય છે પ્રસાદને લઈને પણ ભક્તોમાં. બહુ જ આતુરતા હોય છે. ભગવાન જેટલી ભગવાનનું મહત્વ હોય છે એટલું પ્રસાદનું બી મહત્વ હોય છે અને બધા એટલા જ એક્સાઇટેડ હોય છે પ્રસાદી લેવા માટે બી અને બધા રાહ બી જોતા હોય છે.
એક પ્રસાદને લઈને પણ અનેરું જે મહત્વ રહેલું છે. આમ તો ભગવાન જગન્નાથજીને કૃષ્ણ ભગવાનની જ્યારે વાત આવે એટલે કાળિયા ઠાકરને તો 56 ભોગ અર્પણ કરવામાં આવતા હોય છે, પરંતુ કહેવાય ને કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે. ક્યારેક સૂકી ભાજી અને બાજરીનો રોટલો ખાઈને પણ ભગવાન તો ભક્તોની સાથે હળીમળીને રહેતા જોવા મળે છે. તો ક્યાંક શબરીના એઠા બોર પણ ખાતા આ કૃષ્ણ અવતારમાં રામ સ્વરૂપે જોવા મળતા હોય છે. અને એવા જ ભગવાન જગન્નાથજી સ્વરૂપે જેમની આંખો રઢિયામણી છે, કે જેમની આંખો પણ એટલી મોટી અને આંખોના અવતાર સાથે જેમનું રૂપ પણ અલૌકિક હોય છે, અને અલૌકિક સ્વરૂપના દર્શનનો લાહવો પણ ભક્તો ક્યારેય નથી ભૂલતા.